ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણમાં 6.7 જે સવારના વાત કરી તમને કે સ્કૂલની પરીક્ષામાં અને પહેલા બોર્ડની પરીક્ષામાં આ બહુ માનીતો પ્રશ્ન છે, મોટે ભાગે પૂછાય છે. તો દાખલાને બરોબર સમજવાનો છે અને મેં જે રીત આપી છે એ રીત થોડીક મેથેમેટિકલી શોર્ટ બને એવી છે. એટલે આ રીત ઉતારી અને આ રીતે પાનામાં લખી અને બુકમાં આવી રીતે રાખી દેજો, જેથી કરીને એ જ્યારે કરો દાખલો ત્યારે પાછી તકલીફ ઊભી ન થાય અને પાછું ડાઉટમાં ન પૂછવું પડે. તો ઉદાહરણ 6.7 એમ દળનો એક દડો એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. મતલબ કે અહીં આ દ્રઢ આધાર છે, આ છે એલ લંબાઈની દોરી, એની નીચે આ એમ દળનો દડો લટકાવ્યો છે. દડો લટકાવેલો છે એટલે દડાના દળ એમને કારણે mg જેટલું બળ નીચે તરફ લાગશે, વજન બળ, જેને કારણે દોરી ખેંચાયેલી કે તણાયેલી રહેશે એટલે તણાવ બળ ઉત્પન્ન થશે T. અત્યારે તે ન્યૂનતમ ઊંચાઈએ છે, કારણ કે જેમ જેમ આ ઉપર જશે તેમ તેમ એની સંદર્ભ રેખાથી ઊંચાઈ વધતી જશે. બી પાસે આવશે ત્યારે એલ ઊંચાઈએ હશે અને પછી જેમ જેમ ઉપર જશે તેમ પાછી લંબાઈ વધતી જશે, એટલે કે ઊંચાઈ વધતી જશે. અને સી પાસે આવશે ત્યારે તે 2l ઊંચાઈએ હશે. આમ આ એની ન્યૂનતમ ઊંચાઈ છે, આ મહત્તમ ઊંચાઈ છે અને આ બેની વચ્ચે મધ્યમાં આ બી ની ઊંચાઈ છે L. તો અત્યારે અહીંથી v0 જેટલા શરૂઆતના વેગથી એ આ બાજુ ગતિ કરે છે. v0 જેટલા વેગથી એ અહીંયાથી ન્યૂનતમ સ્થાનેથી પસાર થાય છે. તો તમે જાણો છો કે કોઈ પણ ઘટના સંરક્ષી બળની અસર હેઠળ થતી હોય તો ઊર્જાનું સંરક્ષણ થાય. ઊર્જાનું સંરક્ષણ મતલબ કુલ ઊર્જા અચળ રહે. અહીંયા કુલ ઊર્જા એટલે સ્થિતિજ ઊર્જા વત્તા ગતિજ ઊર્જા, ગુરુત્વીય સ્થિતિજ ઊર્જા એટલે mgh, ગતિજ ઊર્જા એટલે 1/2 mv², અને બંનેનો સરવાળો એને કહેવાય કુલ ઊર્જા અથવા યાંત્રિક ઊર્જા. તો અહીંયા ન્યૂનતમ બિંદુ એ પાસે એની સ્થિતિજ ઊર્જા 0, કારણ કે અહીંયા ઊંચાઈ h0 છે, સંદર્ભ ત્યાંથી લીધો છે, ઊંચાઈ ત્યાંથી ઘણી છે એટલે ત્યાં સ્થિતિજ ઊર્જા 0, ગતિજ ઊર્જા 1/2 m v0². પર v0 એટલે 0 સપાટી એમ, એ કેવો તો va² તોય વાંધો નથી. કુલ ઊર્જા બરાબર સ્થિતિજ ઊર્જા વત્તા ગતિજ ઊર્જા, પણ સ્થિતિજ ઊર્જા 0 છે એટલે 0 વત્તા 1/2 mv0² એટલે 1/2 mv0². મતલબ કે સમગ્ર ગતિ દરમિયાન કુલ ઊર્જા 1/2 mv0² જેટલી એનાથી વધશે નહીં, આટલી વધુ મળશે. હવે અહીંયાથી સીધો આ છેડો લઈએ છીએ સી પાસે. તો ધારો કે સી પાસે એટલે કે કેટલી ઊંચાઈ છે 2l, l અને l, 2l ઊંચાઈ સી બિંદુ પાસે સ્થિતિજ ઊર્જા કેટલી હશે તો કે mgh ને h બરાબર 2l એટલે સ્થિતિજ ઊર્જા હશે 2 mgl. સમજ્યા? mg into h
mgh h બરાબર 2l પણ લખ્યું આમ છે. ધારો કે તે વખતેનો વેગ vc છે તો ગતિજ ઊર્જા થશે 1/2 mvc². કુલ ઊર્જા થશે 1/2 mvc² પ્લસ 2 mgl. ગતિજ ઊર્જા વત્તા સ્થિતિજ ઊર્જા બરાબર કુલ ઊર્જા, સમીકરણ 2. પણ રકમમાં શું આપ્યું છે? જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે. ઉર્ધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 માં દર્શાવેલ છે તો V0 B બિંદુ પાસે અને C બિંદુ પાસે ઝડપ, B અને C પાસે ગતિજ ઊર્જાનો ગુણોત્તર અને C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો. હા, બધું ન પૂછાય પણ સમજવું બધું જરૂરી છે, કારણ કે આટલું બધું 3 માર્કમાં ન પૂછાય. એટલે સામાન્ય રીતે 3 વેગત એટલે કે V0, VB ને VC સામાન્ય રીતે એટલું પૂછે છે. તો અહીંયા શબ્દ જે છે કે ઢીલી પડે છે દોરી, સમજો બરાબર. આમ જાય દોરી ને પછી અહીંયા તો અહીંયા આમ જરાક ઢીલી પડે. તો ઢીલી પડે છે નો મતલબ ત્યાં C બિંદુ પાસે તણાવ બળ જે છે ઈ તો શૂન્ય થઈ ગયું. C પાસે ઢીલી પડી અને ઢીલી પડી એટલે તણાવ બળ શૂન્ય થઈ ગયું, કારણ કે દોરી ઢીલી પોતે રકમમાં જ કીધું છે. હવે તો કે C બિંદુ પાસે કુલ ઊર્જા કેટલી હશે? તો કે અહીંયા પ્રશ્ન જ નથી C બિંદુ પાસે ચર્ચા કરવાનો, કારણ કે શબ્દ વાપર્યો દોરી ઢીલી પડી જાય છે. તો એની પાસે શું ચર્ચા કરવાની? તો કે C બિંદુ પાસે આપણે કહેવું પડશે કે વર્તુળમય ગતિ થાય છે. સમજો, આ ટ્વિસ્ટિંગ પોઈન્ટ છે. આ યાદ નથી આવતું એટલે દાખલો નથી થતો પરીક્ષામાં, એટલે બધા ટીચરનો ફેવરિટ દાખલો છે આ. તો અહીંયા નિયમિત વર્તુળમય ગતિ થાય છે. નિયમિત વર્તુળમય ગતિ હંમેશા કેન્દ્રગામી બળને આભારી હોય, અને કેન્દ્રગામી બળ અહીંયા અત્યારે કોણ લાગે છે? તો કે કેન્દ્રગામી બળ લાગે છે mg. mg જેટલું કેન્દ્રગામી બળ એ નિયમિત વર્તુળમય ગતિ આપે છે C બિંદુ પાસે. તો C બિંદુ પાસે આ mg બળ કેન્દ્રગામી બળ ઉત્પન્ન કરશે, અને કેન્દ્રગામી બળનું સૂત્ર તમને ખબર છે, mv²/r. યાદ છે ને? mv²/r એટલે અહીંયા mg બળ કેન્દ્રગામી બળ બન્યું mv²/r. r એટલે ત્રિજ્યા, પણ અહીંયા તમે જુઓ આ કેન્દ્ર છે, આ લંબાઈ l ઈ ત્રિજ્યા બની ગઈ, એટલે mvc²/l. mm કેન્સલ એટલે vc² બરાબર તો કે આ બાજુ જશે એટલે g * l. vc² બરાબર g * l. આ સ્ટેપ નથી આવડતું એટલે પછી આખો દાખલો નથી થતો. ઈ ઢીલી પડે છે ત્યારે તમારે ઢીલા નથી પડવાનું. તો હવે બસ હવે તમને આવડશે બધું. Vc ની કિંમત જે છે બરાબર એ સીધી Vc² એટલે જો Vc નથી કર્યું કારણ કે બધામાં સ્ક્વેર જ છે, એટલે Vc² ની કિંમત મૂકીએ સમીકરણ 2 માં. આમાં તો આમાં gl છે, આમાં મૂકીએ તો gl ના સ્વરૂપમાં આવી જાય તો સાદું રૂપ બે અજ્ઞાતમાંથી એક અજ્ઞાતમાં ફેરવાઈ જાય, એટલે Vc² બરાબર gl મૂકીએ gl તો આ થઈ જશે 1/2 m Vc² ની જગ્યાએ gl 2mgl
2mgl. mgl બંનેમાંથી કોમન એટલે અહીંયા રહી ગયો 1/2, અહીંયા રહી ગયો 2. અડધો વત્તા 2 એટલે અઢી. અઢી ખાય કઢી શિયાળામાં, તો અઢી એટલે 5/2 એટલે એને લખાય 5/2, અથવા આમ લખશો તો આવશે 2 દુ 4 વત્તા 1 એટલે 5/2 mgl. બરાબર ને? આવી રીતે તમે પણ કલરફુલ આમ અગત્યના પોઈન્ટ જો આમ અલગ અલગ કરી આવીએ. આ અગત્યનો સમીકરણ છે તો એને અલગ કલરથી, તો આવું બધું છેલ્લે વાંચવામાં મજા આવે, ફટાફટ થઈ જાય કે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હવે આ તમને મળી ગયું. શું મળી ગયું? કુલ ઉર્જા. સમીકરણ 4 કુલ ઉર્જા મળી. તો સમીકરણ 1 પણ કુલ ઉર્જા છે. જો E બરાબર 1/2 mv02 અને E બરાબર 5/2 mgl. તો સમીકરણ 1 સાથે સરખાવીએ તો 1/2 mv02 બરાબર 5/2 mgl. કેન્સલ, આ 2 પણ કેન્સલ એટલે v02 બરાબર 5. તો અહીંયા આપણે સરખાવશું એટલે 2 કેન્સલ, કેન્સલ એટલે v02 બરાબર 5gl. આમ ન્યૂનતમ બિંદુએ વેગ v02 બરાબર 5gl. હા, જવાબ એમ પૂછ્યો છે વેગ. એક જ સ્ટેપ સાઈડમાં કરવાનું જે નથી કર્યું મેં. માટે v0 બરાબર √ કારણ કે વર્ગ છે, આ બાજુ વર્ગમૂળ થઈ જશે, વર્ગમૂળમાં 5gl. તમે લખજો, નહીં તો સાહેબ અડધો માર્ક કાપી લેશે કે મેં v0 પૂછ્યું તો તમે v02 ઈ જવાબ નથી એમ કહેશે. તો આ મળ્યું. ન્યૂનતમ બિંદુએ વેગ કેટલો હશે? 5gl. આ વધુમાં વધુ હશે, એનાથી ઓછો b પાસે હશે અને c પાસે સૌથી ઓછો હશે. તો હવે b બિંદુ પાસે કેટલી ઊંચાઈ છે? l જેટલી. એટલે ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જા કેટલી થશે? તો કે સ્થિતિજ ઉર્જા બરાબર mgh. પણ h કેટલો છે? l જેટલો. એટલે mgl. mgl અને ગતિજ ઉર્જા એટલે 1/2 mv², એટલે 1/2 mvb². કુલ ઉર્જા એટલે ગતિજ ઉર્જા વત્તા સ્થિતિજ ઉર્જા. સમીકરણ 1 ઉપરથી E ની કિંમત, બોલા E ની કિંમત શું છે? 1/2 mv02. તો 1/2 mv02 બરાબર 1/2 mvb² પ્લસ mgh. m બંને બાજુથી કેન્સલ. આ 2 આના કેન્સલ, સમજો. આ 2 કેન્સલ, પણ આમાં નથી એટલે અહીંયા 2 વડે ગુણતા ને 2 વડે ભાગતા અલગ કલરથી લખું છું હવે. એટલે આ 2 કેન્સલ થાય એટલે 2 અહીંયા આવી જાય. આ સાવ સાદું રૂપ છે, છતાં પછી તમને જે રીતે ફાવે એ રીતે જવાબ આવશે. v02 બરાબર vb² વત્તા 2gl. માટે vb² શોધવાનું છે ને, તો vb² બરાબર v02 માઈનસ 2gl. પણ v02 બરાબર શું છે? 5gl. માટે 5gl માઈનસ 2gl એટલે 3gl. આમ B બિંદુ પાસે મળ્યું vb² બરાબર 3gl છે ને. જો આના કરતા 5gl એનાથી ઓછા 3gl. હા, તમે હજી કહું છો લખી લેજો. v0 બરાબર √5gl, vb બરાબર √3gl અને ન્યૂનતમ બિંદુએ v0 ને vc બરાબર અહીંયા છે ને આનાથી ઓછું. જો
5gl, 2 ઓછા એટલે 3gl, પાછા 2 ઓછા એટલે gl. ત્રણે જવાબ મોઢે યાદ રહી જશે, એટલે વચ્ચે ભૂલી જાવ તો જવાબ ઉપર આમ બ્લોક મસ્ત કરી નાખવાનો. તો સી બિંદુએ બરાબર √gl. આ થયા 3 જવાબો. બરાબર. હજી શું પૂછ્યું છે? આ મેઇન પાર્ટ 3 માર્કનો. હવે એક્સ્ટ્રા તો બી અને સી પાસે ગતિજ ઉર્જાનો ગુણોત્તર kb/kc માટેના સમીકરણ મેળવો. ચાલો હવે અહીંયા તમે બી બિંદુ પાસે અને સી બિંદુ પાસે જે વેગ છે એનો ગુણોત્તર. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. ગતિજ ઉર્જા જે છે, ગતિજ ઉર્જા એટલે તમને ખબર છે 1/2 mv². એટલે 1/2 અને m તો બંને માટે સરખા હશે, એટલે આનો વેગનો ગુણોત્તર છે ઈ જ ગતિજ ઉર્જાનો ગુણોત્તર આવશે. એટલે કે કેનો પૂછ્યો છે? તો કે b/c. એટલે આપણે કહેશું કે ગતિજ ઉર્જા kb/kc એટલે 1/2 mvb² છેદમાં 1/2 mvc². આ ગયા માટે vb² છેદમાં vc². યાદ કરો vb² આયરા 3gl. બરાબર, સમજ્યા સ્ક્વેર રાખવા પાછળનો હેતુ? અને vc² માટે આ ગુણોત્તર થયો 3, અથવા તો એમ કહી શકાય kb જેમ kc ગુણોત્તર છે એટલે તો કે 3:1. આ બીજો જવાબ થયો. ત્રીજો જવાબ પૂછ્યો છે સી બિંદુએ પહોંચ્યા પછી દડાને માર્ગ કેવા પ્રકારનો હશે? હવે વિચારો કે ત્યાંથી આપણે તોડી નાખીએ તો ત્યાંથી ક્યાં જશે? તો કે જેમ પ્રક્ષિપ્ત ગતિમાં તમને ખ્યાલ છે આ મહત્તમ ઊંચાઈ કહેવાય, અહીંયાથી સમક્ષિતિજ દિશામાં છોડી દઈએ, કાપી નાખ્યું જો પછી, તો કે એની ગતિ કેવી થશે? મહત્તમ ઊંચાઈએથી સમક્ષિતિજ દિશામાં દડો ફેંકતા તેની જે પ્રક્ષિપ્ત ગતિ થાય છે એવી જ પ્રક્ષિપ્ત ગતિ આપણને આ દડાની મળશે. બરાબર, બહુ સરસ દાખલો છે, સરસ રીતે કરી લ્યો. આજે આ ભારે ખોરાક એક જ પૂરતો ડોઝ છે, તો આ એક જ સરસ રીતે દાખલો કરવાનો છે. તમને પૂરો ટાઈમ એમાં જ આપવાનો છે.